તું બડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં જેને તારાયો પ્રભાવ. છાયા તો બડો ધણી આને તુજ સે બડો ન કોઈ, જેના સિર પર તેરો હાથ है वही जग में बड़ो होय. सदगुरु ने शरणे नमो आने मागो प्रेम प्रसाद, दया करे गुरुदेव हरि रसयामृत स्वाद. सदगुरु महाराज ની જય. ખૂબ આનંદ કરાવ્યો ભૂપત મહારાજે. સુખરામ બાપુની વાણી ફોડી. પડદે રહીને પોષણ કરાવે એ પડદો કયો? પડદાને જાણવો જોશે ને. મારે ને તમારી વચ્ચેનો જે પડદો છે ને એના દ્વારા આનો પોષણ થાય છે. આ શરીરનો 5 તત્વનો શરીર છે એનું પોષણ એના હિસાબે થાય છે. પોષણ એના હિસાબે થાય છે. અને સંતો હંમેશા પરોપકારની ભાવના લઈને આ જગતમાં વિસરે છે. એને બીજી કોઈ આશા નથી. એને ફક્ત ને ફક્ત એક આશા છે કે જો કોઈ પણ આમાંથી પ્યાસી હંસ જાગી જાય તો હજારો જીવોને આનંદ કરાવે. હજારો જીવોને આનંદ કરાવે. હજારો જીવોને આનંદ કરાવે. કારણ કે આનંદ પોતાનું સ્વરૂપ છે પણ ભૂલી ગયા અને આનંદની ગોતમાં આપણે લાગ્યા. અને આપણે ગોતી છીએ છેટે છેટે. વસ્તુ ખોવાની પોતાના ઘરમાં ગોતે છેટે છેટે. તીરથ વ્રત બહુ કરે ને જાય બદ્રીને બેટે. પડ્યું છે ને ગોતે નહીં છેટે ગોતે છેટે છેટે. આદમ તો અંતરમાં વહે ભજન કરે તો બેઠે. કામ વાંચના બહુ ફેલાવે નજર નો રાખે નેઠે. આ તો નજરનો ખેલ છે. જેની દ્રષ્ટિમાં દોષ નીકળી જાય તો જગતમાં ક્યાંય દોષ છે નહીં. સંતો વાણીમાં કહેશે दोष दुनिया में नहीं है, दृष्टि अपनी सुधार लो, बस हो गया भजन, आदत बुरे सुधार लो, बस हो गया भजन, मन के तरंग को मार लो, बस हो ગયા ભજન. એટલે આ તણવાનું જો હરખું થઈ જાય તો ભજન થઈ ગયું. ભજન કરવું નથી, ભજન થઈ જાય છે, પણ જો એ ભજન ની અંદર સુરતા લાગે ને તો આપણે અંદર ભજન ચાલુ છે, શ્વાસ ઉશ્વાસ ચાલુ છે, એની અંદર સુરતા ભેળવવાની છે. અને સુરતા જો જાગી જાય તો લાગી જાય તાર. સુરતાને લગાડવાની છે શબ્દની અંદર. અને શબ્દ હું કહેવા માંગે છે એ સમજાય ને આપણને તો આપણને ખબર પડે. કારણ કે શબ્દને તો ઢગલે ને ઢગલા છે.
શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ કીટ સબ ઢગઢેરિયા, શબ્દમાંથી શબ્દ નિકાલે ઓ સદગુરુ અમેરિયા. કારણ કે શબ્દમાંથી શબ્દ હાકળ થાય. અને આ શબ્દ કોણ પૂરે છે? આપણે વિચાર કરીએ કે આપણે કોઈ દીકરા દીકરીના લગ્ન હોય અને કાલ વેવાય આવવાના છે, વેવાય વાળે આપણે હું વાત કરશું એવી આજ તૈયારી કરવી પડે. એ તો એને મેળે બધી જે ગોઠવણ છે ને એ શબ્દ પછી શબ્દ આવ્યા જ કરે છે, પણ એમાં આપણે કઈ વિચાર કરતા નથી. આ તો બધું એને મેળે થયા જ કરે છે. છતાંય આપણું મન છે ને માનતું નથી. ડખો બધો કોણ કરે છે? મન કરે છે. એટલે મન ઉપર બહુ ભાર મૂક્યો નિરાત મહારાજે. મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા, નિરાત નામ અભયસત સ્વામી તે ભવજળમાં તર્યા. આ ભવજળ તરવો હોય તો નિરાત મહારાજે કીધું કે ભાઈ મનને સમજાવવાનું છે, ઠપકો મનને જ દેવાનો છે. હમણાં મહારાજે વાત કરી હતી, જે ભજન ગાયું ને, સુરતાએ દીધી વધામણી, શરીફુએ સાંભળ્યા સમાચાર. આ શરીફુ છે ને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને ઈર્ષા, આ 6 વસ્તુ જે છે એ રાશિ છે. આખું જગત ભજન કરે છે, પણ ભજન ઉગતું કેમ નથી? આ બધા હથિયારો છે ને એને આપણે વિષયોમાં વાપરીએ છીએ. અને વિષય સુખ છે એ ક્ષણિક છે, પણ ઈશ્વરી સુખ જો છે તો અખંડ છે. અને બધાની અંદર ખંડ ખંડ में અખંડ है, અનબે હોત અવાજ. બધાની અંદર અવાજ થઈ રહ્યો છે, એનું કોઈ સ્વરૂપ રૂપ છે નહીં. આ જે અવાજ થઈ રહ્યો છે ને, અહીંથી માઇકમાં બોલાને બધે પોગી શકે છે, એ અવાજનું કોઈ રૂપ નથી. એટલે નિરાત મહારાજ કહે છે, અરૂપ છતાં પણ રૂપ અનુપમ, દર્શી હોય તે દેખે, પાછે છે પણ પીસી શકે નહીં, એવો અગમ અલેખે. સુગમ સુગમ સાંભળ્યો, જેને શિર હોય સદગુરુ, આ એને ખબર પડે. સદગુરુની શાન જેને મળી હોય ને એને આ વસ્તુની ખબર પડી જાય કે મેં દૂર દેખવા નહીં જાઉં હવે, કારણ કે મારી ભીતરમાં બેઠો છે, મારા ભીતરમાં ભેગો રહે. અને જ્યારે જ્યારે આપણે બહાર ખોળવા જાય છે ને ત્યારે આપણું બેયવાનું બગડે. સંતો કે હરિયું કાઢે હરી નહીં મળે, કરમાં દોડમ દોડ, હરી વસે તું જ હાટમાં પાછો વળીને ગોત ભાઈ. તું પાછો વળી જા. વાલિયો લૂંટારો હતો, એને નારદનો સંગ થયો. અને નારદને કે એ બાવા, તારી પાસે કાંઈ હોય મને આપી દે. એ કે ભાઈ હું તો આપી દઉં, મને કાંઈ વાંધો નથી, પણ તું જે આ પાપ કરે છે અને જે કાંઈ લઈ જાશો ઘરે એ ખાવા વાળા બધા ભાગીદાર છે? એ કે હોય જ ને, કેમ ન હોય, બધા ખાય છે. એમ નહીં. ત્યારે વાલિયાને એમ થયું કે આ બાવાને છટકવું છે ને, એટલે કે છે દોડા લઈને ઝાડવારે બાંધી દીધો ને ઘરે કે પૂછાય જા. ઘરે જઈને બધાને કે ભાઈ હું જે પાપ કરીને લાવું છું ને તમે બધા ખાવશો, તમે ભાગીદાર ખરા? એ કે ના રે ભાઈ, કરે ઈ ભરે અને ખાડો ખોદે ઈ પડે. અમે ક્યાં કઈ તમે પાપ કરીને લાવો, મહેનત કરો. આ એક એક સંતોએ મહેનત કરી છે હો. આપણે ખેડૂના દીકરા છીએ એટલી તો ખબર પડે આપણને કે પોદળો પડે ને એ ધૂળ લઈને જાય. મહેનત વગરનું ખવાઈ જાય ને તો આ સંસારીના ટુકડા, લાંબા લાંબા દાંત, ભજન કરે તો ઓદરે, નકર કાઢી નાખે આતેડા બારા. આ ખવાય એવી વસ્તુ નથી. અને આપણે જોઈ છીએ જેને જેને આ મન લોભી ને સમજાવ્યું નથી ને એના હાલ જોવાના, એના હાલ જોવાના. કારણ કે ભજન વગર
આ ભવરોગ મટે એવો નથી. આપણને આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધના તાપમાં આખું જગત બળી રહ્યું છે અને જન્મવું ને મરવું આ ભવરોગ લાગુ પડ્યો છે. કારણ કે સંતો વાણી દ્વારા કહે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ અગ્રે વાયુ પુષ્ટે ભાનુ રાત્રો ચિબુક સમર્પિત જાનુ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. હજી તું પરમાત્માને ભજી લે, કારણ કે ઉપર કાળ ઝપાટા મારી જ રહ્યો છે. અનેક વખત માના ઉદરમાં આવ્યો, જન્મો મર્યો, એટલે આને માનવી કીધો. શું કીધું? માનવી. દર વખતે માં નવી. આપણને હાવ સરળ ન સમજાય એટલે આપણે માનવી એમ નહીં. દર વખતે જન્મ લે એટલે માં નવી કે જૂની નવી માં નવી. આ જન્મવું મરવું આ રોગ આપણને લાગુ પડ્યો છે અને આ શક્કર માંથી બહાર નીકળવાનું છે. તો બહાર નીકળવા માટે પરમાત્મા આપણને એ રસ્તો બતાવે અને આપણે જેને તન મન ધન ચીજ બધું હોપ્યું હોય તો રાશે એને હોપી દેવી જોઈએ ને. ભગવાન કૃષ્ણ અર્જુનનો સારથી બન્યા, એને રાસ હોપી દીધી અને ગમે એવું કદાચ યુદ્ધ હતું તોય એના રથને બહાર કાઢી નાખ્યો. તો કૃષ્ણ છે ને એને આપણે રૂપકમાં જોઈએ છીએ, પણ આ રથ માયાવી છે. આપણું શરીર છે એ માયાવી રથ છે. આની અંદર આ બોલે કૃષ્ણ છે. તો જો આપણી સુરતા શબ્દમાં લાગે અને તાર લાગી જાય તો આપણો રથ એ બહાર નીકળી જાય. નો નીકળે એવી વાત નથી, પણ શબ્દમાં આપણી સુરતા લાગતી નથી. એટલે એક ગઝલ છે, પલે પલે તારો જીવન સંદેશો આંખોને મારી ભીંજાવી રહ્યો છે. માર્ગ સે અજાણે ને મોજા ભયંકર સંસાર સાગર તરવો સે દુષ્કર હવે હોય શાને ફિકર ડૂબવાની કુશળ મરજીવો જા તરાવી રહ્યો છે. કારે તરાવે આપણે એને જો આપણો જીવનનો સારથી બનાવ્યો હોય તો એ આપણા જીવન રથની રાશ લે. પણ આ જીવ છે ને, જ્યાં સુધી જીવ એને એવું સમજે છે કે હું જ કરું છું, ત્યાં સુધી પરમાત્મા એનું બાવડું થોપતો નથી. આનો દાખલો છે, મહાભારતના યુદ્ધમાં દુશાસન જ્યારે દ્રૌપદીને ખેંચીને લાવે અને પણમાં લાવી અને એની સાડી જ્યારે ખેંચવા લાગ્યો ને ત્યારે એને દાંતમાં સાડી પકડી રાખી. કારણ કે આ જીવ છે ને પોતે હજી હું મારી લાજ બસાવી લઉં, પણ જેવી દાંતમાંથી સાડી છૂટીને પછી પરમાત્મા ઈશ્વરને યાદ કર્યો એટલે ટાંકા મને આવવા આ ખેઈને ગથોલું મારી ગયો. એમ આ જીવ છે ને પોતાની મહેનતે તરવા માંગે છે પણ એમ તરાતું નથી. પણ કોઈને રાશ સોંપવી પડે. તો આપણે માથે સમૃદ્ધ ધણી છે, હું કાંઈ નથી આટલું જો જીવનમાં થઈ જાય ને કે જે કાંઈ છે તે મારો સદગુરુ છે. સદગુરુએ કીધું એટલે આ દેહ છે એ નહીં, દેહ કોઈનો ગુરુ નથી, દેહ તો આવન જાવન વાળો છે. સદગુરુ મારા ન જન્મે ના ઉતરે, નવ ધરે જનની ગર્ભે વાસ, જન્મે મરે તો માયાનો વિલાસ.
કારણ કે જન્મે ને મરે એ બધી માયા આવે ને માયા જાય, પણ માયાની અંદર જે બોલવા વાળો છે એ ક્યાંય આવતો જાતો એ અખંડ છે. બોલે ઈ બીજો નહીં ભીમો કે ઈ ભગવાન, ચાર તહુના આતરે આંખ્યું ન દેખે કાન. આપણી આંખ્યું આપણા કાન જોઈ શકતી નથી, પણ કોઈ માલવી મળી જાય તો બતાવી દે. કારણ કે સંતો આમ કે એમ નથી, આમ જોવાનું છે. અહીંથી આંખ્યું છે ને અહીં બોલે અહીં છે. આપણી આંખ્યું આ બોલે એ સંભળાય, જોઈ નો એ કહો, આંખ્યું નો દેખે કાન. આ કૃષ્ણથી આંખ્યુંથી કૃષ્ણ દેખાય એવો નથી. એટલે ગીતામાં કીધું છે કૃષ્ણએ અર્જુનને કે ભાઈ તને આ આંખથી હું નહીં દેખાઉં, આ સર્મ ચક્ષુથી હું નહીં દેખાઉં, હું તને દિવ્ય ચક્ષુ આપું. અને દિવ્ય ચક્ષુ આપે ને પછી કહેશે વિરાટ સ્વરૂપના દર્શન કરાવે. તો ગુરુ શરણે આપણે ગયા, આપણને વિરાટનું દર્શન કરાવ્યું. આખું જગત જોઈ લે ત્રિકુટીમય છે, જ્યાં લગાડો ત્યાં ત્રિકુટી સિવાય કાંઈ છે નહીં. પણ સંતો એથી આગળ કે ત્રિકુટી ત્યાગી ત્યારે બ્રહ્મરૂપ ભાળ્યું. દેહ દશા મટી જાય ત્યારે ઈશ્વર દર્શન થાય. સદગુરુના શરણે આપણે ગયા તો હમણે સાખી બોલ્યા હતા કે આતન વિસ્કી વેલડી, સદગુરુ અમૃતની ખાણ, શીશ દિયે સદગુરુ મિલે તો ભી સસ્તા. કારણ કે માથું આપે ને અને સદગુરુ મળતા હોય તો આપણને સસ્તામાં મળી ગયા, તોય આપણને સસ્તામાં મળી ગયા. એને શું કરવું હતું? આ જીવને સમજાવવા માટે તાન માન શીશનો દાવો છોડવા માટે આ બધું એક બાજુ મુકાવ્યું કે ભાઈ આતન વિસ્કી વેલડી, આપણું આ ડોકું છે ને, જે કાંઈ ખૂબી છે એટલામાં છે. એટલે કીધું કે માથા હાટે મોંઘી વસ્તુ સાપડવી નહીં સહેલજો ને, આપણને આ એમના મળ્યું નથી. તાન માન ધન ને શીશ બધું ગુરુ શરણે હોપી દીધું ને ત્યારે આપણને આ વસ્તુ મળી છે. માથા હાટે મોંઘી વસ્તુ સાપડવી નહીં સહેલજો ને, તીરે ઉભા સૌ જુએ તમાશો, તે કોડી નવ પામે જો ને, માય પડ્યા તે મરજીવા દેખન હારા દાજે જો ને, તીરે ઉભા સૌ જુએ તમાશો, તે કોડી નવ પામે જો ને. આ તો કાંઠે બેહીન સબસબિયા કરે એનાથી કામ થાય એવું નથી. કારણ કે એક સંઘ હતો, સંઘ જાત્રાએ જતો હતો. તો સરસઈ ગામથી રોહિદાસ સમાર એના ગામમાં તને સંઘ નીકળ્યો. ઈ કે તમે જાત્રાવાસી છો તો મારું આ સંપેતરું એક લઈ જાઓ ને ગંગામાં ને દીજો. અને ગંગામાં શ્રીફળ ને મોડિયો દીધો કે હાથો એટલે ને તો દેજો, નકર પાછો લેતા આવજો. સંઘ જાત્રામાં ગયો અને ગંગાજીમાં નાવા ગયા ને તો કે ઓલા ભગતનો સંપેતરું છે, આપણે ગંગામાં ને દેવાનું છે. પાછા લઈ આવીને કે ભાઈ આ એક સરસઈથી ભગતે આપ્યું છે કે ગંગામાં તમને હાથો હાથ લેવાનું કીધું, ગંગાના હાથ બહાર આવ્યા. તે ઓલા બીજા હતા ને એને આશ્ચર્ય થઈ ગયો, આ તો રૂબરૂ હાથો હાથ લીધું. તે જેટલા નાવા ગયા ને એ બધાને એમ જો લઈ આવો ગામમાંથી સુંદડીને મળ્યા કે આપણે હાથો હાથ લઈ લે એમ. હવાના ઉભા હાથ ઉઠી કોઈને ટાઢ્યો તાવ ચડી ગયો, પણ ગંગાબાઈ કઈ હાથમાં લીધું નહીં. પાછા આવ્યા ને ઓલા હતા ને એમાં એક આળહુડો હતો. એ નાયો ને બહુ ટાઢું પાણી છે. પછી એક વોકળું આવ્યું, વોકળું. એ કે એક મૂરખ ડાયો ખાટલાનો પાયો ગંગા મૂકીને વોકળામાં નાયો. એ કે કોને ખબર છે આપણે ગંગામાં નાય કાંઈ વોકળામાં નાઈ લીધું એમ. એમ આપણે ગુરુ જ્ઞાન તો લઈ લીધું છે, પણ એને યાદ રાખવાનું છે. નકર આ વોકળામાં નાયા જેવું થાય કે ભાઈ અમે ગુરુ કરાવ્યા એવું નથી. આપણે ઇતિહાસ સંતોના જોઈએ તો જેને જેને આ જ્ઞાન
મીરા પાસે હતું, નરસિંહ પાસે હતું, આ બધા પાસે આ જ જ્ઞાન હતું, છતાં ઇતિહાસને પાને એના નામ કેમ રહી ગયા? એને એવા હું કાર્યો કર્યા? કારણ કે આખો પીપો, રોહિદાસ, બોડાણો, ગંગાબાઈ, આ બધાની પાસે જે જ્ઞાન હતું એ વસ્તુ આપણને મળી છે, અને છતાંય આપણે કંગાળ હોઈએ તો આપણો અભ્યાસ ઘટે, આપણો અભ્યાસ ઘટે. આપણે ગામને નથી કહેવાનું કોઈ ને ભાઈ તમારો લેસન કરો, પણ આપણો જ અભ્યાસ ઘટે. તો અભ્યાસ એટલે હું આપણે ભણવા બેસવાનું નહીં. આપણી પાસે જ્યારે સમય હોય ને ત્યારે શાસ્ત્રોનું વાંચન છે, સંતોના વિચારો છે, આનો જો અભ્યાસ કરશું તો આ સંતો જે માર્ગે હાલ્યા છે ને એ રસ્તે આપણે હાલવું છે. કારણ કે આ બધાને એમનામ નથી મળી ગયું, પોતાનું અસ્તિત્વ ખોઈ નાખ્યું. હું કાંઈ નથી. જ્યારે હું કાંઈ નથી ત્યારે હરિને હરિ છે, બીજું કોઈ છે નહીં. કારણ કે મીરાને નાની ઉંમરમાં સાસરે ગઈ અને સત્ર એનું ભૂંસાઈ ગયું. એના પતિનું નામ હતું ભોજરાજ. હવે એનામાં દિયર વટું હોય એવો રિવાજ, બહુ દિયર વટું આવો રિવાજ. એટલે મીરાને કે ભાઈ તું રાણાને પરણી જા, તારે માથે સત્ર નથી હવે. પણ મીરાએ નક્કી કરી લીધું હતું, નાની 11 વર્ષની હતી ને, 10 વર્ષની, ત્યારથી બજારમાં વરઘોડો નીકળ્યો ને એની ફઈને કે આ શું છે, એની માસી હોય ફઈ જે હોય તે, પણ એ કે આને વરાજો કહેવાય અને એ ભણવા જાય છે. હવે એવડી દીકરી વેન કરે કે બા મને વર લાવી દે ને, હવે એને કેમ સમજાવવી? એટલે ઘરમાંથી કૃષ્ણની મૂર્તિ લાવી અને આપી લે આ તારો વર. હવે નાનપણથી એની ભક્તિ એમાં દઢ થઈ ગઈ, અને પછી ઉંમર લાયક થાય એટલે કે હવે લગ્ન કરવાના છે. લગ્ન કરીને સાસરે ગઈ, પણ ન્યાય પતિનું સુખ મળ્યું નહીં. અને દિયર વટાનું જ્યારે વાત આવી ને ત્યારે કે હવે આવા વરને વરીન રાણા હું કરો, આજ જન્મે કાલ મરી જાય. મેં તો વરુ મારા ગિરિધર ગોપાલને મારો સુડલો અખંડ બની જાય. હવે મારે આવો જન્મે મરે એવો વર ગોતવો નથી. આપણને ગુરુ મહારાજે જે જન્મે નહીં મરે નહીં એ વસ્તુ બતાવી છે, અજર અમર અને અવિનાશી. પછી એને ગુરુ કરાવ્યા તો સમારને કરાવ્યા. રાણો કે ભાઈ તે ગુરુ કરાવ્યા તો કાંઈ વાંધો નહીં, પણ તે જોતો ખરો તું રાજરાણી છો. પણ રોહિદાસ ને ત્યાં રોજ જાય કાશી એની, અને કે ભાઈ તમે મારા ગુરુ થાવ. એ કે ભાઈ હું આમાં તું શું ભાળે, હું તો સાંભળા રંગુ છું, આમાં ગુરુ જેવું કાંઈ છે નહીં. સતત એમના 2-5 અઠવાડિયું ગઈ ને, એ કે હું તો ના પાડું નહીં, આમાં કઈ ગુરુ જેવું છે નહીં, તું જ રાજરાણી છો ને હું સમાર છું. ખબર પડે તને મને બેને મારી નાખે, હું તો સાંભળા રંગુ છું. ત્યારે મીરાએ કીધું કે ખરેખર તમે સાંભળા જ રંગો છો? તો કે હા, તું જોતી નથી? તો કે આ એક સાંભળું છે, પીછો મારી દો ને તો બેઠું બેઠું આનંદ કરે. ત્યાં તો રોહિદાસ બાપાને એમ થયું કે પાત્ર તૈયાર છે, અને જ્ઞાન જેમ છે એમ એને સમજાવી દીધું. આ જ્ઞાન લઈને પાછી ગઈ એટલે રાણાને ખબર પડી ને તલવાર લઈને વાહે થયો. એટલે મીરા પાછી રોહિદાસ પાસે આવી કે ભાઈ રાણો તલવાર લઈને વાહે થયો, શું કરું? કે તને મારું જ્ઞાન અડ્યું નહીં કા? તો કે મેં તને અણુ અણુમાં ઈશ્વર બતાવ્યો તો રાણાને તલવારમાં ન દેખાણો? અને ઉપડી પાછી રાણા આવી જ આવે. રાણાનો ઢીલો ગાંઠ પડી જાય, કાંઈક માંદળિયું કરાવીને લાવી લાગે કે. અને પછી એને સંતોની હારે ભજન કર્યા કે હવે જે થવું હોય થાય.
होनी सी हो गई, अब तो बात फैल गई, जाने सब कोई, मेरे तो गिरधर गोपाल दूसरो ना कोई, साधु संग बैठ बैठ लोकलाज खोई, मेरे तो गिरधर गोपाल दूसरो ना कोई, गोविंदो प्राण मारो मने लाग्यो जग खारो, मने मारो रामजी भावे, दूजो मारी नजर माई न आवे। जो आ एनी जो तो खरा आ कक्षा हवे एने कारण के व्यापक हरि सर्वत्र બધે હરિમય જગત લાગવા મળ્યું એવો સંતો છે ને આ જગતમાં વિસરે છે કે એને કઈક માલપતિ ગોતશે। જો કોઈ પણ જીવ જાગી જાય અને હજારો જીવોને પાછો આનંદ કરાવે ને એવી એને પ્યાસ છે કે કોઈ હંસ મળી જાય, એટલે કે ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય, દુર્લભ એવા સંત છે। કારણ કે સંતો છે ને પરોપકારી છે। પણ આ જગત છે હો, જગત છે ને એ અખાને જીવનમાં એવું થયું, અખા હોની તો જાતનો જાતનો હોની, પણ નાનપણથી પટેલની દીકરી બાજુમાં રહે અને ધર્મની બેન માની, ધર્મની બેન માની ને એટલે નાનપણથી બે મોટા થયા। દીકરીને તો સાસરે મોકલવી પડે, પણ ઓલો હોની એ તો પટેલને ઘર ગરીબ હતું એટલે એને એમ થયું કે મેં ધર્મની બેન માની છે, મારી બેનને મારે કાંઈક આપવું જોઈએ, કારણ કે હું જાતનો હોની ને મારે તો શું છે હોનું જ આપવું, એને સેન કરાવી દીધો। સેન કરાવી દીધો, દીકરીના લગ્ન થયા, સાસરે ગઈ ને તેના સાસરિયા વાળા શું કે ભાઈ એના બાપાને એને ક્યાં એવો વેદ છે, એટલે કે આ ડોકમાં સેન છે, એ કે હા મારો ભાઈ હોની છે, મને એને ધર્મની બેન માની છે અને એને કરાવી દીધો। હોની છે એ કે હા, હોની કોઈ દી હાસું આપે જવું આ જગત, હોની કોઈ દી હાસું આપે નહીં। એમાં હાથમ આઠમ થઈને પાછી દીકરી મળવા આવી એટલે અખાએ કીધું બેન તે આ શેર કોઈને આપ્યો તો, એ કે મારા સાસરિયા વાળા છે ને એ લઈ ગયા થાય કે હોની કોઈ દી હાચું આપે નહીં, એમ કરીને હોની બતાવવા ગયા। હોટચનું હોનું 24 કેરેટનો ચેન બનાવ્યો હતો, પણ છતાંય વિશ્વાસ આવે નહીં, અને ત્યાંથી એને વૈરાગ લાગ્યો કે આ જગત છે ગમે એવું આપણે આપશું ને તોય માનવાલ છે નહીં। અને ગામડે ગામડે આશ્રમે આશ્રમે ફરતા ફરતા તમે મને પરમાત્માના દર્શન કરાવશો, તો કે ના ભાઈ અમે નથી જોયા, તમને ક્યાં જ કરાવી। ફરતા 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 ભૂતનાથ નામના સંતો એને મળી ગયા અને કીધું કે ભાઈ તમે મને ઈશ્વરના દર્શન કરાવશો, તો કે હા। નાચવા મળ્યો હો કે આ હજી આ ધરા વાંદણી નથી, આમાં કસુંબા છે, અને એને વેડાગ આવ્યો, ત્યાંથી એને વાણી સરી। કેવી વાણી સરી? અબ મોહે આનંદ યદ ભૂત આયા, અબ મોહે આનંદ યદ ભૂત આયા, किरा किराया कुछ भी नहीं, किरा किराया कुछ भी नहीं, सेज पियूज को पाया, अब मोहे आनंद यद भूत आया, अब मोहे आनंद यद ભૂત કાંઈ કરવાનું નહીં, પરમાત્માના દર્શન થાય। ગુરુ શરણે ગયા એટલે ગુરુ મહારાજ એવું કહ્યું ભાઈ તાર કાંઈ કરવાનું નહીં, પણ બહુ કરવાનું આવે હો। ગુરુ મહારાજે કે તારે કાંઈ નહીં કરવાનું, પણ છેલ્લે આપણને ભાવમાં બાંધ્યા છે એ ખબર ન રહી, સાચું સમજાય તો ગુરુ ભાવ રાખજો, અને ભાવ છે ને આજ ભગવાન છે, ભાવ નથી તો ભગવાન નથી, છેલ્લે ભાવમાં બાંધ્યા છે।
એટલે કીધું છે કિરા કિરાયા કુછ ભી નહીં, સહેજે પિયુજી કો પાયા અબ મોહે આનંદ અદભુત આયા. પછી કહેશે છૂતા નર નિંદરા છે જાગ્યા, છૂટ ગયા સપના સારા. आड अटक सब फोड़ के निसरा, आड अटक सब फोड़ के निसरा, दूर से अज्ञान उड़ाया अब मोहे आनंद अद्भुत आया. अब मोहे आनंद अद्भुत आया. આને અંદર સૂતેલો જીવાત્મા હતો ને એને જગાડ્યો. સુતા નર નિંદ્રા સે જાગ્યા, છૂટ ગયા સપના સારા, આડ અસર સબ ફોડ કે નિસરા. અજ્ઞાન રૂપે આની અંદર જે આવરણ હતું ને એ ગુરુ મહારાજ કીધું બોલો. ત્રિકુટી માંથી સમતાનો પાઠ બતાવતા 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 પરમાત્મા સુધી લઈ ગયા. એનામાં હું વધુ છે ને તમારામાં હું ઓછું છે. બોલો કોણ નાનું કોણ મોટું? આ તો નાના મોટાની ભ્રાંતિ પડી હતી, આ ભ્રાંતિ તોડી. આડ અસર સબ ફોડ કે નિસરા, दूर से अज्ञान उड़ाया अब मोहे आनंद अद्भुत आया. પછી કહેશે બેશન છોડ્યા વેશન છોડ્યા, નવ છોડ્યા સંસારા. બેશન છોડ્યા વેશન છોડ્યા, નવ છોડ્યા સંસારા. દેશ ન છોડ્યા, કોઈ પહેરવેશ બદલવાનો નથી, સંસાર છોડવાનો નથી. કારણ કે પરમાત્મા છે ને એ સંસારીને ત્યાં ઢગલા બંધ આવ્યો છે. હો સંતો વાણી દ્વારા કહેશે એક તાજવે સૌ સંસારી